પીઆઈ સાહેબ ક્યાં હે? ક્યાં ગયા છે? બોલો. કેટલા વાગે બહાર ગયા છે? તપાસમાં ગયા છે કે ઘરે ગયા છે? બીજા કોઈ છે? સબ ઇન્સ્પેક્ટર? હવે તમે છો? સાહેબ ફોન કરો. નહીં, સબ ઇન્સ્પેક્ટર નથી? પીએસઆઈ? ઉપર ઉપર ચાર્જમાં છે? રેગ્યુલર ક્યાં સાહેબ છે? જોશી સાહેબ છે ને, તો જે ફોન કરો ને બોલાવો ને સાહેબ. મોદી રાજકીય એમએલસી રાજકીય અમારી યુનિવર્સિટી ફરિયાદ થઈ છે. કાલે 112 મેં ફોન કર્યો કે રાજકીયમાં કે ક્યાં કે સવાલ નહીં એમએલસી. નહીં, પણ આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવામાં. ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી. પીઆઈ શ્રી હોય તો પેલા પીએસઆઈ શ્રી હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો, ત્યાં સુધી પીએસઆઈ ની વાત કરે ત્યાં સુધી. આપણે બીજા ઘણા કામ છે, માત્ર ભાજપ વાળા કેમ આપણે કરવાનું થતું નથી. બે ખુરશી લઈ લ્યો થોડી. બને બેઠા અમે. સાહેબ મારી એમએલસી નંબર નાખી દીધું. હવે રાતના ઘડિયાળ કાલે આ લોકોએ બે જણાને ઉભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ સુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી બધાનું ઉપાડીશ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.